તો બીજી તરફ મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં યોજાશે ભવ્ય હરિસ્મરણ પર્વ। આ વચ્ચે તમને જણાવી દઈએ કે સેક્ટર 23 સ્વામિનારાયણ મંદિરે આકર્ષણ જમાવશે। સ્મરણ પ્રદર્શન 22 થી લઈને 29 ડિસેમ્બર સુધી યોજાશે ભવ્ય હરિસ્મરણ પર્વ। અને આ વચ્ચે પ્રદર્શનમાં ગુજરાતમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોની પણ ઝાંખી રજૂ કરવામાં આવશે અને પ્રદર્શનમાં કેદારનાથ દર્શનની અદ્ભુત પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવશે। તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। ગાંધીનગરમાં સેક્ટર 23 ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હરિસ્મરણ પર્વની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। 22 થી લઈને 29 ડિસેમ્બર સુધી આ પ્રસંગે સત્સંગીઓ દ્વારા પૂજ્ય ગુરુજીને અપાયેલી ભેટનું સ્મરણ પ્રદર્શન યોજવામાં આવશે। આ પ્રદર્શનમાં ગુજરાત ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરોની પણ ઝાંખી રજૂ થશે, જ્યારે હિમાલયમાં આવેલા કેદારનાથ મંદિરની પણ અદ્ભુત પ્રતિકૃતિ મૂકવામાં આવશે। આ ઉપરાંત ગ્રામીણ સંસ્કૃતિ દર્શન સાથે નરનારાયણનું દેવનું દર્શન, રંગોળી દર્શન અને અદ્ભુત વિડીયો નિદર્શનમાં સ્મરણ ગાથા નિહાળી શકાશે। જે ભક્તોએ પોતાના ઘરે એક પ્રભુ સ્મરણ સાથે બનાવી છે, એને પણ એ દર્શન માટે આયોજન સરસ મજાનું ગોઠવાયું છે। બાળ વિભાગ, એમાં નાના બાળકોને પણ થોડું જ્ઞાન સાથે ગમત મળી રહે એ પણ સુંદર આયોજન છે। આપણી પરંપરા, ગ્રામ્ય સંસ્કૃતિ આજે જે ધીમે ધીમે ભૂસાતી જાય છે એ પણ ખ્યાલ આવે કે ભાઈ આપણી પરંપરા સંસ્કૃતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં જે જૂના જૂના સાધનો છે એના નામ પણ જ્યારે અત્યારે બાળકો ભૂલી જાય છે ત્યારે બધું અહીંયા એમને નામ સાથે કે આપણી આ વસ્તુ છે જૂના જમાના, આને ગાડું કહેવાય, આને વલોણું કહેવાય, આ બધા શબ્દો છે અને વસ્તુ છે, તો એ પણ સૌને જ્ઞાન થાય એના માટે બહુ સુંદર મજાનું એને એમાં સાથે વિડીયો નિદર્શન એ પૂજ્ય ગુરુજીના જીવન સાથે જે કંઈ પ્રસંગો વણાયા છે એની એક ઝાંખી એનું વિડીયો નિદર્શન છે। આ બધા આયોજનો છે એ પ્રદર્શનમાં છે। જે ભક્તો